નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંડી। તો આ સપ્તાહે ભૌગોલિક તણાવોની અપડેટ વચ્ચે નોન એગ્રી કોમોડિટી ફોકસમાં આવતી દેખાઈ અને જ્યાં સોના ચાંદીની ચમક વધી, ક્રૂડમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોયા અને બેઝ મેટલ્સની પણ સ્થિતિ સુધરતી દેખાઈ। આ બધાનું મુખ્ય કારણ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ છે, કેમ કે આ એક સપ્તાહ દરમિયાન સતત ડોલરની કિંમતો 99ના સ્તરની નીચે આવતી દેખાય છે। હવે જે પ્રકારની વોલેટિલિટી આ કોમોડિટીઝની અંદર જોવા મળી રહી છે, કઈ કોમોડિટીમાં કેવા ટ્રેડ લેવાના રહેશે, રોકાણ માટે ક્યાં ફોકસ કરવું જોઈએ, આ તમામ મુદ્દે આપણે નિષ્ણાતો સાથે આજના શોની અંદર ચર્ચા કરવાના છે। પણ ખાસ આપણે અહીં આગળથી જે વાત કરી રહ્યા હતા કે જે ડોલર ઇન્ડેક્સ છે એ મલ્ટીયર લો, 3 વર્ષના લોની આસપાસ આપણને કામકાજ કરતો જોવા મળ્યો છે અને એની ઇમ્પેક્ટ તમામ કોમોડિટી ઉપર આવતી દેખાય છે। આ ઉપરાંત જે જીઓપોલિટિકલ ટેન્શન ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બનતા દેખાયા હતા, લાસ્ટ વીકેન્ડમાં આપણે જોયું હતું કે અમેરિકાની એની અંદર એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ સ્ટ્રેટ ઓફ હોર્મઝનું જે એક આખું ચિત્ર આપણી સામે બનતું આવ્યું હતું કે જેને કારણે ક્રૂડની સપ્લાય અહીંયા આગળથી અટકવાના જે સંભાવના હતી એને જોતાં ક્રૂડમાં ખૂબ મોટી મજબૂતી આપણે જોઈ હતી અને ત્યારબાદ ક્રૂડમાં એક ઘટાડો પણ આવ્યો। તો આ તમામ અંગે આપણે ખાસ ચર્ચા કરવાના છે। ગોલ્ડની પણ આની આજે એક ઇમ્પેક્ટ જીઓપોલિટિકલ ટેન્શન્સની થઈ છે, આ બધી ચર્ચા કરીશું। આપણી સાથે એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા જોડાઈ ગયા છે। ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આ વીક કોમોડિટીઝ માટે આપણે જે રીતે જોઈ રહ્યા છે, ખાસું એક્શનભર્યું વીક જોયું હતું અને ખાસી વોલેટિલિટી આપણે જોઈ હતી। આપણે ક્રૂડની વાતથી શરૂઆત કરીએ। સપ્તાહની શરૂઆતમાં આપણે ક્રૂડની કિંમતો એકદમ વધતી જોઈ, એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો પ્રશ્ન અહીંયા આગળથી ચિંતા સર્જી હતી કે સપ્લાયમાં મોટો વિક્ષેપ આવશે અને એક અઠવાડિયામાં જ આખી પરિસ્થિતિ બદલાઈ, એટલી બદલાઈ કે જે 12-13%ના ગેઇન્સ આપણે ક્રૂડમાં જોયા હતા એ લગભગ ધોવાતા દેખાયા છે। તો ક્રૂડની આ જે સપ્તાહની ચાલ છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્રૂડને માટે આપના કયા ઓબ્ઝર્વેશન્સ રહેશે જે એની આગળની ચાલ માટે ખાસા મહત્વના છે? થેન્ક યુ ઝરણાબેન। ક્રૂડમાં તમે જેમ કીધું એમ ખૂબ જ વોલેટાઇલ રહ્યું, પણ અગર આપણે થોડું હાઇલાઇટ જોઈએ તો જે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે યુએસ ઇન્વોલ્વ થયું વોરની અંદર, ઇઝરાયલની અંદર ટુ કિલ ન્યુક્લિયર વેપન્સ, એની પહેલા તમે જુઓ તો ઓલરેડી આપણે જોઈ રહ્યા હતા કે ઓપેકને તો સપ્લાય કરવામાં જ ઇન્ટરેસ્ટ છે, તો ઉપરના લેવલ પર ખૂબ જ તમારું સારામાં સારું સપ્લાય ઝોન બની રહ્યું છે અને ચાઇનાની અંદર હજી એટલી ડિમાન્ડ નથી દેખાય। અધરવાઇઝ ઇન્ડિયાનું જીડીપી સારું કરી રહ્યું છે, બાકી યુરોપ અને યુએસ બી એકદમ નોર્મલ કરી રહ્યું છે। તો ડિમાન્ડ એકદમ નોર્મલ હતી અને એની સામે સપ્લાય ખૂબ જ આવવાનો હતો, પણ સડનલી આ વીકની અંદર યુએસ ઇન્વોલ્વ થઈ ગયું અને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે જે વાત કરી હતી કે સપ્લાયના એકવાર માટે ટેમ્પરરી આપણને ડિસરપ્શન દેખાયું, એના લીધે માર્કેટે રિએક્ટ કર્યું। માર્કેટ ઓલવેઝ છે ને એક્સ્ટ્રા રિએક્ટ કરે, એક્ઝાગ્રેટ કરે છે, ઉપરની તરફ અને નીચેની તરફ બેવ। તો ત્યારે એ થયું ત્યારે એમણે એક સાથે 12% 15%નો જે રાઇઝ આપ્યો, એ જ રાઇઝ એમણે પાછો કાઢી દીધો। તો 5,600 થી લઈને 5,800ના જે આ લેવલ છે એ બહુ સારા લેવલ છે અને નીચેમાં તમને એકવાર માટે ઇન્ડિયન એમસીએક્સની ઉપર તમને 5200 થી 5500ની વચમાંના લેવલ જોવા મળી શકે છે। અગર રિસેશન ના આવે તો ક્રૂડમાં ઘટાડો મિનિમમ જ હોય, કારણ કે આપણે જે અધર જે એનર્જી સોર્સિસ આપણે કહીએ છીએ એનું જે સપ્લાય છે એ ઓવરનાઇટ ચેન્જ નથી થવાનું। તો એઝ પર આર અન્ડરસ્ટેન્ડિંગ we at Abans we believe that ક્રૂડનો જે ઘટાડો છે ખૂબ જ લિમિટેડ રહેવો જોઈએ અને 5200 થી 5700ની અંદર આપણે અક્યુમ્યુલેટ કરવું જોઈએ અને ઉપરમાં તમને 5900 અને 6000ના રેટ તમને જોવા મળી શકે છે। ઓકે, તો આ આપણે અહીંયા આગળથી ઘટાડો જે છે ક્રૂડની અંદર આવેલો એ લિમિટેડ રહી શકે છે એ રીતની વાત ચિંતન મહેતાજી કહી રહ્યા છે। આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે। જતીનજી, આપનો ક્રૂડ પર કઈ રીતનો મત રહેશે? જન્નત, જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન જે છે ને એ એક ફેઝ આઉટમાં હતું। 5700 પાસે એક મેજર રેઝિસ્ટન્સ હતું બિફોર જે આપણે આ ઇઝરાયલ ને ઈરાન ને યુએસ નું જે કોન્ફ્લિક્ટ જોયું છે એના પહેલા આપણા એમસીએક્સ પર આપણે જોવા જઈએ તો 5700 એક મેજર રેઝિસ્ટન્સ ફોર્મેશન હતું અને ત્યારબાદ આજે ડિસ્ટ્રપ્શન આવ્યું બીકોઝ ઓફ કે વોરના કારણથી ક્રૂડની સપ્લાયમાં પ્રોબ્લેમ થઈ શકે છે। સ્ટેટ ઓફ હોર્મસ જે છે ક્યાંય ને ક્યાંય એક રીઝન બની શકે છે કે સપ્લાયને જે ડિસ્ટ્રપ્શન થઈ શકે છે, બટ એ બધી વસ્તુનો વેલ્યુએશન થયું નહીં અને હવે આપણે જોઈ રહ્યા છે કે પાછું એ જ વેલ્યુએશનના આજુબાજુ ક્રૂડના પ્રાઇસીસ આવી ગયા છે।
MCX પર ખાસ કરીને આપણે જે લેવલ્સ જોઈ રહ્યા હતા ત્યાં જ આજુબાજુમાં જ ટ્રેડ કરે છે 5700 ના નીચે. સો મોરલેસ આ પ્રાઇસિંગ જે બી થયું છે, હવે મને લાગે છે કે અહીંયાથી રેલી જે છે એ ક્યાંય ને ક્યાંય એક રેન્જ માર્કેટના અંદર રહેશે. ડિમાન્ડ સપ્લાયનું જે બી એંગલ બને, બટ એટલીસ્ટ રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય તમને 5400 થી લઈને 6100 6200 ઓન ધ મેક્સ આઉટ સાઇડ રહેશે. 6000 નો લેવલ્સ જે છે. બટ બાય ઓન ડિપ્સનું માર્કેટ ત્યારે જ બનશે જ્યારે કંઈ ઓપેક તરફથી કંઈક એવું સ્ટેટમેન્ટ આવી જાય કે પ્રોડક્શનને લઈને કંઈક કટના તરફ થોડુંક વિચાર કરતા દેખાતા હોય, કે યુએસ તરફથી આંકડાઓ થોડાક નબળા આવતા રહે પ્રોડક્શનને લઈને, અથવા આના અંદર જે છે ઓપોર્ચ્યુનિટીઝ હમણાં મિક્સ્ડ રહેશે. હું હમણાં એમ જ માનીને ચાહું છું કે થોડું વેટ એન્ડ વોચ કરો, લોઅર લેવલ્સ પર ક્યાં બેઝ બનાવે છે એનું વેટ કરો, ત્યારબાદ એના અંદર વ્યૂ પોઈન્ટ જે છે સ્ટ્રોંગ બનીને આવશે. હમણાં હાલ ફિલહાલ થોડુંક સ્ટ્રોંગ વ્યૂ પોઈન્ટ કાઢવો એટલું ઇઝી નથી, કેમ કે કયા લેવલ્સ પર સ્ટેબલ થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જી જના. ઓકે, તો અહીંયા આગળથી થોડી વેઇટ કરીને ચાલવાની ક્રૂડ માટે અહીંયા આગળથી સલાહ બની રહી છે. ચિંતનજી, ક્રૂડને માટે એક ઓપેકની આપણે ચર્ચા કરી કે ખાસ એ તો અહીંયા આગળથી કિંમતોની ઉપર જ ફોકસ કરતા હોય છે, અને પ્રોડક્શનને લઈને પણ હવે એ લોકો કઈ રીતની એ કિંમતોને હિસાબે જ રણનીતિ અપનાવતા હોય છે. જે રીતે ન્યુક્લિયર ટોકની વાત અહીંયા આગળથી થઈ રહી છે, ન્યુક્લિયર ટોક કઈ તરફ જાય છે એની પણ ક્રૂડની ઉપર ઇમ્પેક્ટ આવી શકે, કઈ રીતે આપનો આ સંદર્ભે વ્યૂ બને છે? ડેફિનેટલી સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જ એ છે કે અત્યારે આ આપણે જેમ વાત કરીએ એમ બધું સેન્ટન બેઝ થઈ ગયું છે, અને હરેક જે મિડલ ઇસ્ટની કન્ટ્રી છે પોતાના વિનર ડિક્લેર કરી રહી છે. આ સ્ટેજમાં જે એક્શન લેશે એનાથી બહુ મેજર ઇમ્પેક્ટ આવશે. અગર આપણે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે ઈરાનમાં ન્યુક્લિયર સાઇટ પર જે યુએસએ અટેક કર્યો અને કે છે પણ યુરેનિયમ નીકળી ગયું છે, ત્યાંથી સેફ છે, પાછું અટેક થાય છે કે પાછું એસ્કેલેટ થાય છે, તો ડેફિનેટલી આ વખતે ક્રૂડની અંદર ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી શકે છે. પણ આપણે ઓવરઓલ કોમોડિટી માર્કેટની વાત કરીએ, ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ, ઓવરઓલ આપણે યુએસ ઇક્વિટીઝ અને મધર માર્કેટ્સની વાત કરીએ, તો એની પ્રોબેબિલિટી અત્યારે ઓછી જોવાઈ રહી છે. તમે આપણે આજે જઈએ તો ગોલ્ડમાં બી આપણે જ્યારે જોયું તો એમાં ઉપરથી કરેક્શન આવે છે. ગોલ્ડમાં કરેક્શન આવ્યું એનો મિનિંગ છે કે બધું નોર્મલ વર્લ્ડ તરફ જતું રહ્યું છે, રિસ્ક પ્રીમિયમ ઓછું થઈ રહ્યું છે. તો ન્યુક્લિયરનું અગર રિસ્ક અગર એની અંદર ઇમ્બેડેડ હોત તો ગોલ્ડ નીચે ના આવત, તમારું જે ત્યાંનું ઇન્ટરેસ્ટ રેટ છે એ ખૂબ જ ઉપર જતું રહે, તેની બદલે એમાં બી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. સો કહેવાની વાત એમ છે કે પ્રોબેબિલિટી તો ઓબ્વિયસલી ત્યાં છે, અને ઇટ ઇઝ વેરી અનપ્રિડિક્ટેબલ માર્કેટ. સ્પેશિયલી જે યુએસ તરફથી જે બધું થઈ રહ્યું છે, આઈ ડોન્ટ થિંક સો કોઈ પ્રિડિક્ટ કરી શકે, પણ પ્રોબેબિલિટી ખૂબ જ ઓછી છે. પ્રેશિયસ મેટલની, સોના ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરીએ તો જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ પણ કર્યો કે સોનામાં આ સપ્તાહમાં આપણે જે રીતે જોયું થોડું અટકી ગયું કે ઉપરના સ્તરેથી દબાણ આવતું આપણને જોવા મળ્યું, એટલે શું એ સમજવું જોઈએ કે સેફ હેવન બાઇંગ હવે અહીંયા આગળથી અટકી ગયું છે? આ ઉપરાંત આ સપ્તાહ દરમિયાન જેરેમી પોવેલની ટેસ્ટિમોની હતી, અને એની અંદરથી પણ ફરીથી ઇન્ફ્લેશનની ઉપર એમની જે રીતની ચિંતા હોય છે એ જ રીતની ચિંતા એમણે અહીંયા આગળથી દર્શાવી. ટ્રમ્પના નિવેદનો આવતા દેખાયા કે જેરેમી પોવેલની જગ્યાએ અહીંયા આગળથી વિકલ્પો શોધી શકે છે. ઘણી બધી વસ્તુઓ હતી જે સોના ચાંદી ઉપર ઇમ્પેક્ટ કરે, પણ આ સપ્તાહ પણ એવું રહ્યું કે સોના કરતાં ચાંદીનું પરફોર્મન્સ આપણને સારું રહેતું દેખાયું છે. તો સોના ચાંદીને તમે આ બધામાં કઈ રીતે જોઈ રહ્યા છો? જના રાઇટલી પોઇન્ટેડ કે અમુક પરિબળો જે જીઓપોલિટિકલ ઇશ્યુઝના ઉપરાંત જે બી વિકલ્પ છે, જે ઇશ્યુઝ ચાલી રહ્યા છે એના પર થોડુંક સોના પર અસર જરૂર આવે છે. ફેડરલ રિઝર્વનું સ્ટાન્સ કેવું રહે છે અને ફેડરલ રિઝર્વના અંદર કોઈ બી ચેન્જીસ આવે છે એનું પણ બહુ વધારે મહત્વ રહે છે. જો આરબીઆઈ જે રીતે આપણે આરબીઆઈ પોલિસીનો ઉલ્લેખ કરીએ છીએ કે રેટ કટના તરફ આપણે આગળ વધી રહ્યા છે, એ રીતે ફેડરલ રિઝર્વનું પણ આપણે જોવા જઈએ તો રેટ કટના તરફ રુઝાન જરૂર છે, બટ જે પેસ જે છે એ ક્યાંય ને ક્યાંય મેચ નથી કરી રહ્યા જે એમના યુએસ ના પ્રેસિડેન્ટને જે જુએ છે. તો એના કારણથી આ પ્રેશર જે છે એ ક્યાંય ને ક્યાંય ફીલ થઈ રહ્યું છે કે લિક્વિડિટી ઇશ્યુઝ થઈ શકે છે, અને આગળ ચાલતા ઇકોનોમિકલ ગ્રોથને જે બૂસ્ટ મળવું જોઈએ એ ફેડરલ રિઝર્વ તરફથી નથી મળી રહ્યું. બટ આને જોવા જઈએ તો એમનું ટર્મ જે છે એ પણ 2026 આઈ થિંક માર્ચ કે મેમાં 2026માં એમનું ટર્મ એન્ડ થાય છે. તો મોરઓરલેસ સપ્ટેમ્બર ઓક્ટોબરથી અગર તમે વાત કરી રહ્યા છો કે રિપ્લેસમેન્ટનું વાતચીત થશે, તો એના આગળ હજી 2-3 મહિના 6 મહિના ખેંચવામાં એ વસ્તુ વધી શકે છે. તો આઈ ડોન્ટ થિંક સો કે એને કંઈ એના ટર્મના પહેલા કંઈ રિપ્લેસમેન્ટની ઓલું વસ્તુ થશે. યસ, એમને આદત છે કે કોઈ બી વસ્તુ નવી એક માર્કેટના અંદર લાવીને રિએક્શન જે છે એ ક્યાંય ને ક્યાંય ટ્રાય કરે છે લાવવા માટે,
માર્કેટના અંદર. સો આઈ ડોન્ટ થિંક સો કે આ કંઈ વધારે ઇમ્પોર્ટન્સ રહેશે. યસ, બટ જે હિસાબથી ફેડરલ રિઝર્વનું સ્ટાન્સ છે ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને, એ થોડુંક અહીંયાથી ટોન જે છે એ ટુવર્ડ્સ ડોવિશ તો નથી. તો એના કારણથી જે છે એ ગોલ્ડના પર થોડુંક આપણે પ્રેશર એડિશનલ જોયું છે, અને સપોર્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડને ઇન્ટરેસ્ટ રેટ કટનું હમણાં ફિલહાલ નથી મળી રહ્યું. જો આગળ ચાલતા જો સ્ટેટમેન્ટ ક્લિયરિટી થોડુંક મળી જાય અને ઇન્ફ્લેશન નંબર્સ જો વધારે ખરાબ ન આવે તો ડેફિનેટલી અહીંયા એમને સ્ટેટમેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય ટુવર્ડ્સ ડોવિશ લાવવી પડશે. આજના સાંજના દિવસે જે કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સનું જે ડેટા આવવાનું છે એમાંથી થોડી ઘણી હિન્ટ આવી જાય છે કે ઇન્ફ્લેશન નંબર્સ કેવા રહેવાના છે. સો આઈ થિંક મોરલેસ ઇન્ફ્લેશન હવે આગળ ચાલતા બહુ વધારે પ્રોબ્લેમેટિક તો ન રહેવું જોઈએ, કેમ કે મેઇનલી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે છે અહીંયાથી સોફ્ટન થયા છે, જેના કારણથી ગ્લોબલી ઇન્ફ્લેશન જે છે એ કંટ્રોલમાં રહેવું જોઈએ અને ઇન્ટરેસ્ટ રેટ કટ તરફ જે છે એ આગળ વધવું જોઈએ ગ્લોબલ માર્કેટ જે છે. સો મોરલેસ ગોલ્ડને જે છે એ આગળ ચાલતા એનું સપોર્ટ જરૂર મળશે. બટ એઝ ઓફ નાઉ હમણાં ઇમિડિયેટ બેસિસ પર આપણે જોવા જઈએ તો જે જીઓપોલિટિકલ ટેન્શન ઇશ્યુઝ રિઝોલ્વ તરફના ઇન્ડિકેશન, રશિયા યુક્રેનના તરફથી કોઈ અપડેટ નહીં હમણાં કોઈ નેગેટિવ સાઇડ પર, મિડલ ઇસ્ટના ટેન્શન એસ્કેલેટ ના થવું, અને ગ્લોબલ માર્કેટમાં માટે ટ્રેડ ડીલ્સ જે છે આગળ ચાલતા અગર જો થઈ જાય છે તો ગોલ્ડના માટે અહીંયાથી હજી જે છેલ્લું પોઝિટિવ સંકેત જે મળવાનું હતું ટ્રેડ ડીલ્સના ના થવાના કારણથી એ પણ ક્યાંય ને ક્યાંય થોડુંક ડાયલ્યુટ થઈ જશે, અને નેક્સ્ટ લેગ ઓફ રેલી જે અગર જો સેલ ઓફની આવવાની છે તો એ ટ્રેડ ડીલ્સના પાછળથી જ આવશે. જો અગર ટ્રેડ ડીલ્સ થઈ જાય છે તો ડેફિનેટલી ગોલ્ડના માટે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ રહેશે, અને આપણે પ્રાઇઝીસ જે છે ટુવર્ડ્સ 3200 અને 3150 તરફ આપણે જોશું. જો ટ્રેડ ડીલ્સ હજી ડિલેટ થશે, આઈ થિંક ફર્સ્ટ વીક ઓફ જુલાઈ પછી આનું અપડેટ આવવાનું ચાલુ થશે, કેમ કે 3 મહિનાનો દાયરો પણ ત્યાં ખતમ થાય છે એપ્રિલ પછી જે લગાડેલો 90 ડેઝનો. તો એના કારણથી ફર્સ્ટ વીક મને લાગે છે બહુ વધારે હેવી વોલેટિલિટી જે છે એ ચાલુ થઈ જશે ગોલ્ડના અંદર. બટ ત્યાં સુધી મને લાગે છે આ સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ અને વીકનેસના તરફ થોડું ઇન્ડિકેશન વધારે કરે છે. જો ટ્રેડ ડીલ્સ નથી થતી એના પહેલા 7 થી 9 જુલાઈના પહેલા તો ડેફિનેટલી પાછું ગોલ્ડને સપોર્ટ મળશે. બટ એના પહેલા થોડુંક મારું વ્યૂ પણ અહીંયાથી નેગેટિવ જરૂર છે. 3280 ક્લોઝિંગ બેસિસ પર જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ કારોબાર આપણે પકડી શકીએ છીએ. પણ જો 3280 ના નીચે આવી ગયું ઝરના તો એક સ્ટ્રોંગ સેલ ઓફ મને દેખાયું છે માર્કેટના. ઓકે, તો અહીંયા આગળથી સોનાની અંદર એક દબાણ બનતું આપણને દેખાઈ શકે છે. ચિંતનજી, આપ સોના અને ચાંદી બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતનો આપનો વ્યૂ અહીંયા આગળથી રહેશે? ચાંદીમાં આગળ પણ આઉટ પરફોર્મન્સ બની શકે, કારણ કે જે ડેફિસિટ છે આપણે કન્ટિન્યુ ચાંદીની અંદર જોઈ રહ્યા છે. અંદર ડેફિનેટલી ડેફિસિટ છે, અને આપણે અગર ગ્લોબલ પિક્ચર અને લાર્જ પિક્ચર જોઈએ તો મને એવું લાગે છે કે રિસ્ક ઓન ઇઝ અ ટ્રેડ નાઉ. તમે બધી અગર એટલે તમને ઇમર્જિંગ માર્કેટના આપણે ઇક્વિટી બજાર જોઈએ છે તો તેજી તરફ. ઓકે, આપણે જતીનજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ઝરના, જો જે હિસાબથી ફંડામેન્ટલી આપણે જોવા જઈએ તો ચાંદી માટે છેલ્લા 2-3 મહિનાથી જ્યારથી ટેરિફનું જે અપડેટ આવ્યું છે ત્યારબાદ એના અંદર એક સ્પર્ટ ઓફ બાઇંગ વિટનેસ થયું છે, કેમ કે આઈ થિંક એઝ ફાર એઝ આપણા જે રિસન્ટ કોન્વર્સેશન પણ થયા છે ઝરના, એમાં પણ મેં જ કીધું છે કે ચાંદીના અંદર આઉટ પરફોર્મન્સ જે છે એ ડ્યુ હતું, અને આ હજી પણ ડ્યુ છે, અને ઇન ધ મંથ ઓફ જૂન, જુલાઈ, ઓગસ્ટ હું વેરી મચ બુલિશ છું આના અંદર. 1,10,000 થી 1,15,000 સુધીના ટાર્ગેટ જરૂર પકડીને ચાલુ છું. ફંડામેન્ટલી ડિમાન્ડ જે છે એ વધી રહ્યું છે, ક્લીન એનર્જી ડિમાન્ડ જે છે એ વધી રહ્યું છે, ઇવીઝના અંદર ડિમાન્ડ વધી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય લઈને ઇવીઝના પાછળ જે થોડુંક પોઝ પીરિયડ ચાલતું હતું એ આગળ ચાલતા થોડુંક પેસઅપ હજી પકડી શકે છે, અને મેઇનલી ક્લીન એનર્જી ડિમાન્ડના પાછળ ચાંદીનો જે ઉપયોગ જે છે એ વધી રહ્યો છે. સાથે સાથે જ એના અંદર બેઝ મેટલના અંદર કોપરનો પણ ઉપયોગ જે છે એ વધતો દેખાઈ રહ્યો છે. તો ઓવરઓલ બેઝ મેટલ પેકના સાથે ચાંદી જે છે એ આગળ વધતી દેખાય છે, જેના કારણથી ચાંદીને સપોર્ટ મળશે. અને ગોલ્ડ સિલ્વરનું જે રેશિયો જે છે એ પણ બહુ સ્ટ્રોંગલી હિન્ટ કરી દીધું 2 મહિના પહેલા કે અહીંયાથી ચાંદીનો આઉટ પરફોર્મન્સ ડ્યુ છે. તો હવે જ્યારે આપણે 90 પાસે ગોલ્ડ સિલ્વર રેશિયોમાં બનેલા છે, હજી 85 સુધીનું રૂમ બાકી છે કે ગોલ્ડ સિલ્વર રેશિયો 85 સુધી ટચ કરી શકે છે, જે એ બતાવશે કે ગોલ્ડના અંદર અંડર પરફોર્મન્સ અને ચાંદીના અંદર પરફોર્મન્સ રહી શકે છે, અથવા ગોલ્ડ જે છે એ બહુ વધારે સેલ ઓફ થઈ જાય અને ચાંદી અહીંયા જ પડી રહે તો પણ ગોલ્ડ સિલ્વર રેશિયો નીચે આવશે, અને અથવા ગોલ્ડ અહીંયા જ પડ્યો રહે અને ચાંદી ઉપર આવે. તો ઓલ ઇન ઓલ અહીંયા ઉલ્લેખ જ બને છે કે ગોલ્ડને વેચીને થોડા ટાઈમ માટે ચાંદીને બાય કરો તો આના અંદર તમારો ટ્રેડ જે છે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જાય છે. અને જ્યાં સુધી ગોલ્ડ સિલ્વર રેશિયો 92-93 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આ ઉલ્લેખ બને છે કે ગોલ્ડના કરતા સિલ્વરના અંદર તમારા પાસે ઓપોર્ચ્યુનિટી બનેલી છે એના અંદર લોંગ સાઇડનું અંદર ટ્રેડ જોવાની. લેવલ વાઇઝ અગર હું જોઈ લઉં તો 1,02,000 થી લઈને 1 લાખ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. $35 કોમેક્સમાં સપોર્ટ છે. $34.50 થી લઈને $35 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, અને હાયર સાઇડ પર $37, $37.50, 38
આ એક ટેમ્પરરી પોઝ પીરિયડ છે, બટ આઈ થિંક $40 સુધી તમને જે છે એ રેલી ધીરે ધીરે દેખાતી રહેશે ચાંદીના અંદર, અને લોંગ સાઇડનો વ્યૂ પોઈન્ટ રાખીને જ આના અંદર કામ કરવું એ જ મારી સલાહ રહેશે ચાંદીના અંદર. જી જાન. ઓકે, તો ચાંદી માટે લોંગ સાઇડ રહેવાની સલાહ. અને ચિંતનજી, આપનો ચાંદી ઉપર એક ક્વિક વ્યૂ અને મેટલ્સ ઉપર પણ આપનો વ્યૂ લેવા માંગીશ, કારણ કે કોપરમાં આપણને આ સપ્તાહની અંદર ફરી પાછી એક સારી ખરીદારી આપણને આવતી જોવા મળી હતી, અને વૈશ્વિક બજારમાં લગભગ કોપર 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચતું દેખાયું હતું. તો સિલ્વર અને મેટલ્સના ઉપર આપનો કઈ રીતનો આઉટલુક, ક્યાં ફોકસ હોવો જોઈએ? મને લાગે છે સિલ્વર અને ગોલ્ડ અત્યારના છે ને ઓવરઓલ બેરિશ સાઈડ પર જ રહેશે. રેશિયો અરાઉન્ડ 88 જે નોર્મલ રેશિયો હતો ને ત્યાં જ માર્કેટ આવીને ઉભું રહ્યું, એટલે નોર્મલ માર્કેટ થશે. તો સિલ્વરમાં મંદી નથી, પણ બીકોઝ ગોલ્ડની અંદર મંદી પડી શકે છે, એટલે સિલ્વરનો રેટ બી નીચે આવી શકે છે. આ મારો વ્યૂ છે. તો V8 એબેન્સ અમે લોકો બેર સ્પ્રેડ ઓપ્શનમાં કરીને નેક્સ્ટ 2 મહિના માટેનો વ્યૂ અમે આપી શકશું. સો મને એવું લાગે છે કે લોંગ સાઈડ પર અગર કોઈ છે તેને પ્રોફિટ બુક કરી દેવો જોઈએ. અને શોર્ટ કરવાની તો અમે ક્યારે સલાહ નહીં આપીએ, કારણ કે જીઓગ્રાફિકલ અનસર્ટેનિટી ઓલવેઝ મેન્ટેન રહેતી હોય છે. પણ ઓપ્શનમાં બેર સ્પ્રેડથી જ્યાં લિમિટેડ લોસ છે અને પ્રોફિટના પ્રોબેબિલિટી વધારે છે, એવી રીતના ટ્રેડ કરીને આપણે સિલ્વરમાં ટ્રેડ કરવો જોઈએ. અને કોપરની અંદર મને લાગે છે કે અહીંથી ધીરે ધીરે કરીને એનો જે પ્રાઇસ છે એ હજી ઉપર તરફ જ જશે. $10,000 LME ડેફિનેટલી ત્યાં રેઝિસ્ટન્સ છે, પણ તમે ફંડામેન્ટલ સાઇડ પર તમે જુઓ તો LME ની અંદરથી અત્યારના જે ઇન્વેન્ટરી છે 3 વર્ષના લો પર છે. ટેરિફને લઈને મેટલ્સની પણ અહીંયા આગળથી ચિંતાઓ અહીંયા આગળથી બનેલી છે, અને એના ઉપર ખાસ અહીંયા આગળથી ફોકસ રાખવાનો રહેશે. જતીનજી, મેટલ્સ માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? જો ઈસથી મેં સિલ્વરના ટાઈમ પર કીધું કે બેઝ મેટલને તમે સિલ્વરના સાથે જ કમ્પેર કરીને ચાલો તો વધારે ક્લિયરિટી બની જાય છે આના અંદર, કેમ કે ક્લીન એનર્જી ડિમાન્ડ અને સિક્લિકલ ગ્લોબલ ઇકોનોમિકલ રિવાઇવલ અગર જો બની જાય છે, કેમ કે ડોલર ઇન્ડેક્સ જે છે એ દર્શાવી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સનું વીકનેસના અંદર આવું એના અંદરથી એમ બતાવે છે કે સેફ હેવન જે છે એ અલોકેશન જે છે એ શિફ્ટ થઈને રિસ્કિયર એસેટ જે ગ્લોબલ માર્કેટ છે એના અંદર બની રહ્યું છે ડોલર માટે પૈસા નીકળીને. તો રિસ્કિયર એસેટ્સના અંદર જો બેઝ મેટલ અગર પરફોર્મ નથી કરતા તો ત્યાં સુધી તમારું ઇકોનોમી જે છે નંબર્સ જે છે સારા નહીં દેખાય. તો અગર આપણે બુલિશ છે કે ગ્લોબલ ઇકોનોમી સારું રહેવાનું છે તો બેઝ મેટલ એના માટે તમને પહેલા લીડિંગ ઇન્ડિકેટર આપશે, અને જેના છેલ્લા 2 મહિનાથી આપણે જોયું છે કે એપ્રિલમાં ફર્સ્ટ વીકમાં જ્યારે ટ્રેડ ટેરિફ્સનું ઓલું લાગુ થયું હતું યુએસના તરફથી, ત્યારબાદ જે એક મોટો નીજક રિએક્શન આપણે જોયો હતો ઓલમોસ્ટ 10-12% બધા બેઝ મેટલના અંદર. એના પછી કન્ટિન્યુઅસલી એક બાઇંગ સ્પ્રી ચાલુ છે, અને હવે ધીરે ધીરે એ જે લેવલ્સ છે એના પણ ઉપર આવીને હવે ટ્રેડ કરવાની કોપરના અંદર તો ચાલ આવી ગઈ છે, કે જે આપણે એપ્રિલના મહિનાના અંદર જે લેવલ્સ પર હતા ઓલમોસ્ટ એના આજુબાજુ 900 પાસે આવી ગયા છે એમટેક્સમાં આપણે જોઈએ છે. તો એલ્યુમિનિયમ અને ઝિંક પણ એના સાથે સાથે આખું રિવાઇવ કરી રહ્યા છે, જે એપ્રિલના અંદર જે ઝટકો મળ્યો હતો બેઝ મેટલ માર્કેટને. તો મને લાગે છે કે આ પેસ જે છે એ ભલે સ્લો રહેશે, બટ ક્યાં ને ક્યાં એક સ્ટેડી અને એક સારા ગેઇન્સના માટે થઈને બેઝ મેટલ માર્કેટ અહીંયા તમને રેલી દેખાડશે. આઈ એમ એક્સપેક્ટિંગ અરાઉન્ડ અબાઉટ 5 to 7% રેલી ઇન ધ નેક્સ્ટ 2 to 3 months. ગોઈંગ ડાઉન ધ લાઇન ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર સુધી તમને આજે રેલી જે છે ક્યાંય ને ક્યાંય 950-1000 વચ્ચે કોપર, ઝિંકના પ્રાઇસ તમને અરાઉન્ડ અબાઉટ 275-280 ના વચ્ચે, અને એલ્યુમિનિયમના પ્રાઇસીસ પણ અરાઉન્ડ અબાઉટ 265 આજુબાજુ તમને દેખાશે બાય ધ ટાઈમ વી આર ઇન ઓગસ્ટ સપ્ટેમ્બર. તો વ્યૂ પોઈન્ટ હજી પણ મારો એના અંદર બુલિશ જ છે, ઇવન આફ્ટર જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ થયા છે એના પછી બી, કેમ કે ડોલર ઇન્ડેક્સ એ જ દર્શાવી રહ્યો છે કે બેઝ મેટલ માર્કેટના અંદર બુલિશ છે. ઓકે, તો બેઝ મેટલ્સ માટે આપણને આગળનો સમય એક બુલિશ વ્યૂ રાખીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જતીનજી આપનો અને ચિંતનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને આ સપ્તાહની ખાસ વોલેટાઇલ નોન એગ્રી કોમોડિટીઝની આપણે ચર્ચા કરી. તો આ સાથે જ હાલ કોમોડિટી રિપોર્ટમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.